રાખી અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજની ખારી નદી ખાતે આયોજિત મહાપુરાણમાં ઉજવાયો સતી જન્મોત્સવ। તો કથામાં જાણીતા ભજની કીર્તિદાન ગઢવીએ લોકોને સુરથી કર્યા મંત્રમુગ્ધ। જોઈએ એક અહેવાલ। ભુજના ખારી નદી કાંઠે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના ત્રીજા દિવસે સતી જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવીને લોકોને ડોલાવ્યા હતા। ભુજની ખારી નદી ખાતે ગત 14મીથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેમાં વ્યાસાશ્રય શાસ્ત્રી કશ્યપ જોશી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। કથા શ્રવણ માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। ત્યારે ગતકાલે સાંજે કથામાં સતી જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વક્તાશ્રીએ સતી પ્રાગટ્ય કથા વણી લીધા બાદ વિવિધ દેવીઓની વેશભૂષા ધારણ કરનાર બાલિકાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ જાણીતા ભજની કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી। કથાના મુખ્ય યજમાન શૈલેષ જાની પરિવાર તેમજ ભૂતનાથ સત્સંગ મંડળની ટીમ દ્વારા
કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવે છે. આ પ્રસંગે ગજેન્દ્રસિંહ જાડેજા, જયેશ સચદે, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ ખાતે ટાઉન હોલના ભાડામાં કરાયેલ અસહ્ય ભાવ વધારાનો નોંધાવાયો વિરોધ. જોઈએ અહેવાલ. ભુજ શહેરમાં ટાઉન હોલનું રિનોવેશન કરાયા બાદ તેના ભાડામાં ધરખમ વધારો કરાયો છે, જેનો વિરોધ નોંધાવવા માટે કલાકારો અને શૈક્ષણિક સામાજિક સંગઠનોએ સુધરાઈમાં આવેદનપત્ર આપ્યું હતું અને ટાઉન હોલના ભાડામાં ઘટાડો કરાય તેવી માંગ કરાઈ હતી. ભુજ શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી 1967માં ભુજમાં સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નગરપાલિકાના ટાઉન હોલનું નિર્માણ થયું અને 2001ના ભૂકંપને કારણે ધ્વસ્ત થતા તેનું પુનઃનિર્માણ 2007માં થયું હતું. આ ટાઉન હોલ અનેક અગવડતા કરતા હોય આને નવા રંગરૂપ સાથે રિનોવેટ કરી ફરી 10મી ફેબ્રુઆરીએ નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું. અસહ્ય અને ગેરવ્યાજબી વધારો કરવાથી સાંસ્કૃતિક પ્રવૃત્તિને રૂંધી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવાયો છે. ભુજ શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે તેમાં મોટા ભાગે નિઃશુલ્ક પ્રવેશ હોય છે. એ પછી સામાજિક સંસ્થાનો હોય, જ્ઞાતિ મંડળોનો હોય કે ધાર્મિક હોય, શૈક્ષણિક હેતુસર હોય તેવા સંજોગોમાં હવેથી કોઈ પણ સંસ્થાએ પહેલા 50,000 ડિપોઝિટ પેટે આપવા તે કઠિન કાર્ય થઈ પડશે. આ પછી તેના ભાડા પેટે રૂપિયા 35,000 અને બાકીના લાઇટ વપરાશ, સર્વિસ ચાર્જ એમ કુલ મળીને રૂપિયા 45,000 જેવી રકમ થાય છે, જે અસહ્ય છે. માટે આ નિર્ણયમાં ફેરફાર કરવા અનુરોધ કરાયો હતો. આજે ભુજ નગર વતી નગરની અંદર જે ધાર્મિક સંસ્થાઓ છે, જ્ઞાતિ મંડળો છે, સામાજિક મંડળો છે, સાંસ્કૃતિક મંડળો છે, કલાકારો છે, કલા રસિકો છે, આ બધા વતી અમે અહીંયા ભુજ નગરપાલિકાને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે ભુજ નગરપાલિકાનો ટાઉન હોલ થોડા સમય પહેલાં એનું લોકાર્પણ થયું, પરંતુ એનો જે ભાડા વધારો છે એ અસહ્ય હોવાથી આ ભાડો વધારો ઘટે અને ભુજની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એમને રાહતરૂપ થાય એવું ભાડું નગરપાલિકાના સત્તાવાળાઓ કરે એવી માંગ સાથે આજે અમે નગરપતિશ્રીને આજે બધાએ આવેદનપત્ર આપ્યું છે. લગભગ 230 જેટલી સંસ્થાઓ અને કલાકારોની આ આવેદનપત્રમાં સહીઓ છે અને આ બધા જ લોકોનો જે લાગણી છે કે આ ટાઉન હોલના ભાડાની અંદર ફેર વિચારણા થવી જોઈએ. આગામી જ્યારે નવી કારોબારી છે કે જે કંઈ મિટિંગ હોય એમાં સત્વરે આ ભાડો ઘટાડો થવો જોઈએ. અત્યારે 35,000 રૂપિયા ભાડું છે, એના પહેલાં કાર્યક્રમ કરવો હોય તો 50,000 રૂપિયા તમારે ડિપોઝિટ આપવી પડે છે અને બાકીના ચાર્જ, એસી હોવાને કારણે યુનિટ, આ બધા થતાં લગભગ 45,000 થી 46,000 જેવું ભાડું અત્યારે આપણે આપવું પડે છે. હવે આમાં વ્યવસાય અને બિન વ્યવસાયિક કલાકારો અને કાર્યક્રમોનો એક કેટેગરી બનાવી અને એ રીતે ભાડુંનું ધોરણ રાખવું જોઈએ. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે
ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજના જનરલ હોસ્પિટલમાં હાઈકોર્ટના આદેશ અનુસાર સેવા આપવા કરાઈ માંગ. જોઈએ અહેવાલ. જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ જીકે જનરલ હોસ્પિટલમાં હાઈકોર્ટે કરેલા આદેશ અનુસાર સેવાઓ અપાતી નથી. આ હોસ્પિટલ સરકારે અદાણીને સોંપ્યા બાદ હાઈકોર્ટમાં PIL કરાઈ હતી. ત્યારે જીકે હોસ્પિટલમાં ગરીબોને નિઃશુલ્ક સેવા અપાય અને ટોકન ચાર્જથી સારવાર મળે તેવા આદેશ હાઈકોર્ટ દ્વારા થયો હતો. પરંતુ કોર્ટના આદેશ અનુસાર પણ સેવાઓ ન અપાતા આદમ જાગીએ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ અરજી કરી હતી. તેમ છતાં એમ્સ દ્વારા જીકે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન અપાતા આજે ફરી રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ એમ્સના ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે હાઈકોર્ટે સૂચવેલી માર્ગદર્શિકા અનુસાર જીકે હોસ્પિટલમાં સેવાઓ મળતી નથી. ગરીબ દર્દીઓને કેસ પેપર કાઢવામાં વધારાનો ચાર્જ આપવો પડે છે. સોનોગ્રાફી, એક્સરે લેબોરેટરી ચકાસણીમાં બેફામ ફી વસૂલાય છે. MRI, એમ્બ્યુલન્સ, ICU સહિતની સેવાઓ યોગ્ય રીતે મળતી નથી. ઉપરાંત BPL કાર્ડ ધારકોને પણ હોસ્પિટલમાંથી દવાઓ અપાતી નથી. ઓપરેશનમાં પણ BPL કાર્ડ ધારકોને તમામ સુવિધા હોસ્પિટલમાંથી જ પૂરી પાડવાની હોય છે, પરંતુ દર્દીઓને યોગ્ય સારવાર અપાતી નથી. કોર્ટમાં PIL કર્યા બાદ અને ત્યાર પછી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કર્યા બે વખત કોર્ટે આદેશ કરેલા છે, પરંતુ તેમ છતાં કોઈ જ દરકાર લેવાતી નથી તેવી લેખિત રજૂઆત આદમ ચાકી દ્વારા એમ્સના ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવને કરાઈ હતી. જીકે જનરલ હોસ્પિટલમાં ઘણા સમય પછી આના 2014નું કન્ટેનમેન્ટ કોર્ટ હાઈકોર્ટનો આદેશ હતો. એ આદેશ પ્રમાણે આખું એનું વહીવટતંત્ર હાલતું. એટલે આપણે જોયું કે ભાઈ આમાં તમે જે કરો આગળ વધીએ. પણ છેલ્લા 2-4 મહિનાથી ઘણી બધી ફરિયાદો એવી આવી કે BPL કાર્ડ જે છે એના પાસે પૈસા લેવામાં આવે છે. તો મેં કીધું પુરાવો લઈ આવો. પછી બીજી ફરિયાદ આવી કે ઓર્થોપેડિક ડૉક્ટર જેનું ઓપરેશન BPL કાર્ડનું હોય એને કરાવવા માટે બહારની વસ્તુઓ 2,000, 4,000, 5,000 લખી આપતા હતા. એ લોકોને મેં કીધું ભાઈ તો પુરાવો લાવો. તો ગરીબ માણસો ક્યાંથી રૂપિયા કાઢે? ને મારી કને આ બધા દસ્તાવેજ લઈને લોકો આવ્યા. પછી સાથે સાથે એમ્બ્યુલન્સની થોડીક ફરિયાદ હતી કે આ બધું વસ્તુ છે. એટલે આજે હું જીકે જનરલ હોસ્પિટલમાં મેનેજમેન્ટના જવાબદાર અધિકારીશ્રીઓ પાસે મારી રજૂઆત હતી કે ભાઈ આ વસ્તુ તમે થાય છે એમાં કોઈ રસ્તો કાઢો. અમારે કોઈ વ્યક્તિગત કોઈથી વાંધો હોતો નથી. અમારી 2011થી લડાઈ ચાલુ છે. 2011થી એ જ ઈચ્છા હતી
કે જીકે જનરલ હોસ્પિટલ એવી બને કે અમદાવાદ, રાજકોટ, જામનગર જવાની જરૂર ન પડે, તમામ સુવિધા અહીંયા મળે, એ આપણી તમન્ના હતી અને એ હેતુથી આપણે આગળ વધતા હતા. પણ આજે એક બેન માધાપરના છે, એ બીપીએલ કાર્ડ છે, 3000 રૂપિયા ભરાવ્યા એટલે ત્યારે લાગુ કે હવે તો આ દસ્તાવેજ થયા. કન્ટેનમેન્ટ કોર્ટ પણ થાય, કોર્ટમાં જે અંદર પણ જે જનરલ એડવોકેટ ત્રિવેદી સાહેબે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું કે અંદરના અને બહારના દર્દીઓને બીપીએલ ફ્રી મળશે. તો આ એક દસ્તાવેજ છે, એ મેં રજૂઆત કરી. તે રજૂઆતના ધ્યાનમાં લેતા વહીવટતંત્રના અધિકારી કીધું કે વાત તમે સાચી છે, સ્વીકારી છે, પણ અમે જે એડમિટ હોય એની પાસે નથી લેતા, પણ બહારના આવે એના પાસે લઈએ છીએ. આ વાત ખોટું છે સાહેબ. તો સ્વીકારી છે કે ભાઈ અમે મેનેજમેન્ટ આ બાબતે ઉપર જઈ આનું કંઈ રસ્તો કાઢશું. એટલે મને વિશ્વાસ છે કે મેનેજમેન્ટની હાલનું મેનેજમેન્ટ અગાઉ જે હતો તે ભૂતકાળ, એવું મને લાગે છે કે કંઈક કરવાની ઈચ્છા છે. તો મેં કીધું વેલકમ સર, આપ જે સુવિધા આપો તમને કોઈ વાંધો નથી. તો હવે પછી મારી મેનેજમેન્ટને વિનંતી છે કે તમે હવે પછી આજ દિવસ પછી કોઈ પણ બહારનું હોય કે અંદરનું હોય બીપીએલ કાર્ડ કરીને રૂપિયા લેવામાં ના આવે. સાથે સાથે જે ગરીબ માણસો બીપીએલ કાર્ડ હોય એને બહારની દવા લખી દેવામાં આવે છે. ઘણા બધા દર્દીઓ ને બહારની દવા 1000ની 2000ની હવે ક્યાંથી લાય? જે ખાવાના ફાંફા હોય એ માણસને દવા લખી આપો, એ માટે પણ મેનેજમેન્ટ કીધું કે અમે કહીએ છીએ. એટલે આજની રજૂઆત અમારી આ હતી કે ભાઈ તમે જે 2014નું કન્ટેનમેન્ટ કોર્ટ હાઈકોર્ટનો આદેશ છે એનું સંપૂર્ણપણે પાલન થાય એ માટે આવ્યા છીએ. બીજું કંઈ આમાં થોડું ઘણી ફરિયાદો આવે છે. હવે પછી જો ફરિયાદ આવશે તો આગળ શું કાર્યવાહી કરશે? તો ડાયરેક્ટ કન્ટેનમેન્ટ કોર્ટ થાય. જે 3000 ભર્યા છે એની કોપી મારી પાસે છે, એની એફિડેવિટ કરાવી અને હાઈકોર્ટમાં રજૂ કરવાની કે ભાઈ આ 2014માં હાઈકોર્ટનો જે આદેશ હતો અને અનર્થ થયો છે. એટલે બીજું કોઈ એમાં કાયદાની ભાષામાં છે, એમાં બીજું કંઈ કરવાનું રહેતું નથી. સીધું હાઈકોર્ટમાં કન્ટેનમેન્ટ કોર્ટ દાખલ કરીશ. અને હું અહીંયા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો. મને ઓટકાની બહુ બીમારી હતી ને માથું અવારનવાર દુખતું હતું. પહેલાં 12 મહિના પહેલાં પણ બીમાર હતો. ત્યારે અહીંયા કંઈ એમઆરઆઈનું સાધન નહોતું, એટલે મને ડૉક્ટર સાહેબે તે ખત્રી સાહેબ કરીને છે ને મને એમઆરઆઈનું લખી આપ્યું. તો હું અહીંયા હોસ્પિટલમાં ગયો. પહેલાં મને સાહેબે કીધું કે 2000 રૂપિયા ભરવા પડશે. એમઆરઆઈના સાહેબે કીધું. મેં કીધું સાહેબ મારા પાસે બીપીએલ રાશન કાર્ડ છે અને બીપીએલનો છું, તો કે આનામાં તમે એડમિટ થાઓ તો તમને કે ફ્રીમાં કરી આપશું, બાકી બીપીએલ હશે તો તમારે 2 થી 3000 રૂપિયા ભરવા જ પડશે. મેં કીધું ભલે સાહેબ, બીજું શું થાય. મેં એમ કરીને કે અમારું મશીન બંધ છે તો તમે મંગળવારને બુધવારના આવજો. તો હું બુધવારના ગયો. બુધવારના લોહીના રિપોર્ટ કરાવ્યા, બધું કરાવ્યું. પછી સાહેબે કીધું એક કામ કરો કે તમે કાઉન્ટર પર જઈ અને 3000 રૂપિયા ભરી આવો, પછી તમારો એમઆરઆઈ થશે. તો હું અત્યારે પૈસા પણ ભરી આવ્યો છું અને એ માટે હું સાહેબ પાસે રજૂઆત કરવા પણ આવ્યો છું, ઉપર સાહેબ અધિકારી પાસે, કે સાહેબ બીપીએલ હોય કે એપીએલ હોય કોઈ પણ સાહેબ માનવતાની દ્રષ્ટિએ સરકારી હોસ્પિટલ છે તો અહીંયા કને બધા માટે ફ્રી થવું ખપે. તો સાહેબ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલનો મતલબ શું? એટલે હવે અમારે ડૉક્ટર રાવ સાથે વાત ચાલુ છે, હવે જોઈએ શું કહે છે રાવ સાહેબ ને બધા. તમે કોની સાથે રજૂઆત કરવા આવ્યા? હું અહીંયા મારી મિસેસ સાથે રજૂઆત કરવા આવ્યો હતો. હું ને મારી મિસેસ બંને ભેગા આવ્યા હતા. મારી મિસેસને પણ તમે પૂછા કરી શકો છો. માંડવી તાલુકાના ગઢશીશા ગામ મધ્યે સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત દર્દીના પરિવારને આરોગ્ય તંત્રે આપી સારવાર. જોઈએ અહેવાલ. માંડવી તાલુકાના ગઢશીશા ગામે અહીંના 50 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂની અસર થતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની હાલતમાં સુધારો થવા સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હોય તેમ અસરગ્રસ્ત દર્દીના પરિવારને 12 જેટલા લોકોને પૂર્વ સારવાર અપાઈ હતી અને આ ગામ અને વિસ્તારમાં પણ આવા કેસો ન બને તે માટે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભાર્ગવ, એપિડેમિયોલોજિસ્ટ ડોક્ટર પિયુષ કે પુજારા, ગઢશીશાના ડોક્ટર રાજેશ વર્મા અને ટીમ જોડાઈ હતી. દરમિયાન ગઢશીશા પંથકના શેરડી અને મોટી ભાડે ગામ ખાતે ચિકનગુનિયા જેવા તાવના દર્દીઓનો વધારો જોવા મળ્યો છે. એની વાતની ખાનગી તબીબ ડોક્ટર પુરુષોત્તમભાઈ લાલાણી તથા ડોક્ટર પ્રદીપભાઈ સેંઘાણીએ સમર્થન આપી અને શેરડી મોટી ભાડેના ચિકનગુનિયાના દર્દીઓ ગઢશીશા સારવાર માટે
આવતા હોવાનું જણાવ્યું છે. નખત્રાણા ગામે મેઘવંશી ગુર્જર સમાજના કાર્યાલયનું કરાયું શુભારંભ, જેમાં અગ્રણીઓ અને સંતો મહંતો આપી હાજરી. આજરોજ નખત્રાણા ખાતે પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ હતું, જેમાં નખત્રાણા બસ સ્ટેશનની સામે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ હતો, જેમાં શુભારંભ પ્રસંગે સંતો મહંતો, સમૂહ લગ્નની સમિતિના મંત્રી, પ્રમુખ, ખજાનચી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવદંપતિના વાલીઓ પણ આ અવસર પર હાજર રહ્યા હતા. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર, જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું, અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં, અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. નોટબંધી બાદ નવી નોટ બનવા પાછળ થતા ખર્ચ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી યાદી. જોઈએ અહેવાલ. નોટબંધી બાદ 500ની નવી નોટ છાપવામાં પ્રત્યેક નોટ પર 2.87 રૂપિયા અને નવી 2000 રૂપિયાની દરેક નોટ છાપવા પર રૂપિયા 3.77નો ખર્ચ આવે છે, તેવું મોદી સરકારે ગુરુવારે જણાવ્યું હતું. જો કે કેન્દ્ર સરકારે જૂની નોટોને નવી નોટોમાં બદલવા પર કુલ કેટલો ખર્ચ થયો તે સંદર્ભે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નહોતો. એક પ્રશ્નમાં લેખિત જવાબમાં કેન્દ્ર સરકારના નાણાં રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે 500ની એક નવી નોટ છાપવા પર રૂપિયા 2.87 થી રૂપિયા 3.9 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ પર રૂપિયા 3.54 થી 3.77નો ખર્ચ આવે છે. તેમણે ઉમેર્યું હતું કે નોટબંધી બાદ 500 અને 2000ની નવી નોટો છાપવા પાછળ કુલ કેટલો ખર્ચ થયો તેનો અંદાજ અત્યારે આપવો એ ઉતાવળ ગણાશે. આપના રૂપને નવો નિખાર આપી લોકોને કરો આશ્ચર્યચકિત. માધાપર ભુજ તથા કચ્છભરમાં ગુંજતું બ્યુટી પાર્લરનું એકમાત્ર નામ એટલે કે મોના બ્યુટી પાર્લર. અમારી ઉપલબ્ધ સેવાઓ: બ્લીચ, ફેશિયલ, આઈબ્રો, મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, મોડેલિંગ મેકઅપ, 3D મેકઅપ, દુલ્હન મેકઅપ તથા બ્યુટી પાર્લરની તમામ સેવાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. અમારું એડ્રેસ
પંચાયતની બાજુમાં, નવાવાસ, માધાપર, કચ્છ. મોબાઈલ નંબર 9825827769. ગુજરાતભરમાં સરકાર દ્વારા પ્લાસ્ટિકના જબલા પર પ્રતિબંધના ચીથડા ઉડાડતા દ્રશ્યો ભુજના કેટલાય વિસ્તારોમાં નજરે ચડ્યા. જોઈએ એક અહેવાલ. સ્વચ્છ ભારતના ચીથડા ઉડાડતું દ્રશ્ય ભુજના કેટલાય વિસ્તારોમાં નજરે ચડે છે. જેમાં જોવા જેવી વાત તો એ છે કે લોકો તેમજ લારીવાળા દ્વારા ઠેર ઠેર પ્લાસ્ટિકના જબલાની થેલીઓ ફેંકાવાના કારણે બિચારી ગાય માતા આ જબલાઓ આરોગતી જોવા મળે છે, જે ખરેખર દુઃખદ બાબત છે. કારણ કે આ પ્લાસ્ટિકના જબલાના આરોગવાથી ગાય માતાના મોત થાય છે, જેના લીધે પૂજનીય ગાય માતાના મોત થવાથી ગૌભક્તોને પણ ખરેખર આગળ આવીને એક મોટી ઝુંબેશ ચલાવવાની જરૂર દેખાય છે. જો આ પ્લાસ્ટિકના જબલા પર પ્રતિબંધ કડકપણે લાગુ કરાવાય, જેથી કરીને અબોલ પશુઓનો ભોગ બનતા અટકે, તો અમારા રિપોર્ટરે પણ જે જગ્યાએ પ્લાસ્ટિકના ગંજ ગાય માતા આરોગતી હતી તેની જ બાજુમાં પશુપાલન દવાખાનું આવેલ છે, જેમાં અમારા રિપોર્ટરે ત્યાંના ઇન્ચાર્જ ડોક્ટર ડીજે ઠાકોરની મુલાકાત લીધેલ હતી. તો આ બાબતે તેમણે કહ્યું હતું, જે સાંભળીએ તેમના શબ્દોમાં. અમારે એકચ્યુઅલી જે બારનો વિભાગ છે ત્યાં આ લોકો જે લારી ગલ્લાવાળા અને શાકભાજીવાળા ઉભા રહે છે એ લોકો કચરો કરતા હોય છે અને એ કાર્યક્ષેત્ર મ્યુનિસિપાલિટીની અંદર કમ્પાઉન્ડની અંદર અમે અમારી રીતે પૂરતી કાળજી લઈએ છીએ અને અવારનવાર અમે મૌખિક ત્યાં રજૂઆત ફરિયાદ કરીએ છીએ, પણ એનું ટેમ્પરરી સોલ્યુશન થાય છે, કાયમી સોલ્યુશન થતું નથી. કાયમી સોલ્યુશન માટે તો અમારે તો દબાણ હટી જાય અને સ્વચ્છતા જળવાય. એ લોકો એમની રીતે અનુકૂળ રીતે વટલો રસ્તો કાઢી લે કે ભાઈ એ લોકોને ધંધો રોજગારી પણ મળી રહે અને સ્વચ્છતા પણ જળવાય. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો.